એ રોમ રોમ કહું બાને તો મિત્રો હોસ્ટેલમાં વસન પણ બધી એટલે છોકરા ચોકલેટ બધી લાવીને ચેર માતાનો જન્મ દાડો ઉજમીનો છો. અને આપણે પણ ઘરે રમણી હતી એટલે આપણે તૈયાર થઈ અને બાઇક બીજું લઈને ઉપડી જાય. હવે પહેલાં આવી જાય આપણે કુળદેવીના દર્શન કરવા અને પછી આવી જાય ચેર માતાના મંદિરે જે ચેર માતાને રમેલ હતી એટલે પહેલાં દર્શન બીજા કરી દે એટલે આમ તો ભુવાજીએ આવી જાય અને બધા ભુવાજીને આમંત્રણ છે એટલે રમેલ પણ જોરદાર થવાના છે મિત્રો. અને આજે કલાકારમાં પણ રાજનભાઈ કાપરા છે. અને આ બાજુ જે 551 દીપકની મા આરતી કરવાની છે એ તૈયારી છે. પછી આવી જતા રસોડામાં ઓટો મારવા આપણે એટલે જો રસોડામાં ધૂમધામથી જમવાનું બનાવવાનું ચાલુ જ છે. જો બે 3 સગડા ગેસને ચાલુ છે એટલે પછી આપણે પણ ભોજન પ્રસાદ લેવા બેહી જા. અને હવે આપણે રમેલ ચાલુ થઈ ગઈ છે. પહેલાં ગણપતિ ભૂવો બેહી જશે ધૂણવા અને રાજનભાઈ કાપરા ગાવા બેહી જશે. અને આ જો પબ્લિક હતી ઘણી તો આપણે ભાઈબંધોએ આપણે વાત કરી લીધો મંદિરમાં. ભાઈ 12 વાગ્યા એટલે કાપી નાખો કેક, કારણ કે 12 વાગ્યા પછી વસંત પંચમીનો દાડો બેસી ગયો અને પછી ફટાકડા ફોડીને આનંદ માણ્યો ભાઈ. આ ફટાકડા બીજા ફોડી જાય એટલે આપણે જેની રાહ જોતા હતા ભાઈ. 551 દીપકની મા આરતી આપણે તો આ લાઈવ પહેલી વાર આવી મા આરતી જોઈ છે મિત્રો. હવે એ જોવા ભીડ ઘણી હતી તો આપણે દિવાલ માથે ચડી જાય, કારણ કે આપણને કોઈ દેખાતો નહોતું, આગળ માણસો ઘણા હતા. એટલે તો તમે જોઈ છે લાઈવ જોઈ છે. જે ફટાકડા ફોડવાનું ચાલુ તો એના ખોખા ટેણીઓ ભેગા કર્યા હતા. અને પછી આપણે 1-1.5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે પણ એક ચાનો કપ નશો કરી નશો ભાઈ. અને પછી પાછો ફેર હવે છેલ્લે બધું પતી રહ્યા રમેલ એટલે ગણપતિ બહુ પાસે બેસી જાય અને નોટોનો વરસાદ થાય છે. અને બધા ખુશ હતા. આખી રમેલ ધૂમધામથી થઈ અને ભાઈ બધા જો ખુશ દેખાય છે. ફૂલણ બુલણ જબ્બર વેરાય છે. તો મિત્રો લાઈક કોમેન્ટ